નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? તો આજે આપણે હાથી અને બકરીની વાર્તા સાંભળીશું. સાંભળવી છે ને? તો એક જંગલ હતું. જંગલમાં હાથી ઝાડ નીચે સૂતો હતો. હવે સુમસાન જંગલમાં ત્યાં એક ખિસકોલી અને સસલું તે પણ બાજુમાં રમતા હતા. હવે સસલાએ જોયું કે હાથી તો ઝાડ નીચે સૂઈ રહ્યો છે. હવે બંનેને મજાક સૂઝતા રમતા રમતા તે બંને હાથીની પીઠ ઉપર ચડી ગયા. હવે ત્યાં ફરતા ફરતા એક બકરી ત્યાં આવી પહોંચે છે અને એટલામાં તે પણ ત્યાં તેઓને હાથી ઉપર જોવે છે અને તે પણ હાથી ઉપર ચઢવા જાય છે. બકરી પણ શું કરે છે ભાઈ? હાથી ઉપર ચડવા જાય છે. તે પણ ઉપર જઈને બેસી જાય છે. હવે હાથીભાઈ તો ઊંઘમાંથી જાગી જાય છે. જેવા જાગે છે એવા દડીમ કરતા ત્રણેય જણા નીચે પડી જાય છે. ત્યાં તો ખિસકોલી અને સસલું તો દડબર 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 ત્યાંથી નાસી જાય છે. હવે રહ્યા બકરી બહેન. હવે બકરી બહેનને હાથીભાઈએ તેમની પીઠ ઉપર બેસાડી અને આખું જંગલ ફેરવ્યા